મંદિરમાં નરસિંહ ભગવાન જન્મ જયંતિની ઉજવણી। રામ મંદિરમાં નરસિંહ ભગવાન જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ, જેમાં દીવ વાંઝા જ્ઞાતિ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું। આ ધાર્મિક કાર્યક્રમમાં હિરણ્યકશિપુ રાજાનો ક્રોધિત ચહેરો અને અહંકાર બતાવવામાં આવ્યો। ત્યારબાદ પૂજારીના એક સભ્યએ નરસિંહ ભગવાનનો પહેરવેશ તેમજ મોહરું પહેરી અને રાજાનો વધ કરવામાં આવ્યો। આ પ્રસંગે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા। આ પર્વ છેલ્લા 200 વર્ષથી દીવમાં ઉજવવામાં આવે છે। હું બારે તો ને કે તો ભાઈ સિલેક્ટ કે આદિમ કરે નંબર થાય
આપણે સૌ જાણીએ છીએ કે આજે નરસિંહ ચૌદશ છે. આ નરસિંહ ચૌદશ એટલે કે નરસિંહ ભગવાનનો જન્મ જયંતિ. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર એટલે નરસિંહ ભગવાન. હવે નરસિંહ ભગવાનને પોતાનો અવતાર લેવો પડ્યો. એનું મેઇન કારણ હતું હિરણ્યકશિપુ રાજા. હિરણ્યકશિપુ રાજાને એક પ્રહલાદ નામનો પુત્ર હતો. હિરણ્યકશિપુ એટલો બળવાન રાજા હતો કે તેઓ દરેક લોકોને એટલે કે મનુષ્યને, દેવી દેવતાઓને બધાને પરાજિત કરતો હતો અને ચારે બાજુ પોતાનું રાજ્ય સ્થાપના કરતો હતો. બધાને, દરેક લોકોને હેરાન પરેશાન કરી દેતો હતો. આથી તેમનું મૃત્યુ જરૂરી હતું. આ મારવા માટે જ વિષ્ણુ ભગવાને પોતાના ચોથા અવતારમાં નૃસિંહનું સ્વરૂપ ધારણ કરેલું હતું. આ ઉત્સવ દીવની અંદરમાં છેલ્લા 200 વર્ષથી ઉજવાઈ રહ્યો છે. શરૂઆતમાં દીવની અંદર કુલ 4 મંદિરમાં આ ઉત્સવ ઉજવવામાં આવતો હતો, પણ આજના તબક્કે આ ઉત્સવ દીવમાં ફક્ત એક રામ મંદિરમાં જ કરવામાં આવે છે. તેમાં હિરણ્યકશિપુ, શરૂઆતમાં હિરણ્યકશિપુ નામનો રાજા દરેક પોતાનું રાજ્ય વિસ્તારવા માટે લોકોને હેરાન પરેશાન કરતો હતો અને જુદા જુદા વિસ્તારને જીતતો જતો હતો. તે દર્શાવવા માટે એક રાજાને રામ મંદિરની અંદરમાં એક તરફથી બીજી તરફ લઈ જવામાં આવે છે. એટલે આ રાજા પોતાની ખુશી વ્યક્ત કરવા માટે ધૂધું ધન મહારાજ એ રીતે આગળ વધતો હોય છે અને દરેક પોતાનું રાજ્યનો વિસ્તાર કરતો હોય છે. આ સમયે તેનો નાશ કરવા માટે નૃસિંહ ભગવાન એટલે એક થાંભલો પણ એકદમ ગરમ હોય છે એવા થાંભલામાંથી બહાર નીકળે છે અને તેનો નાશ કરે છે. આ નાશ કરવાનું મુખ્ય કારણ હતું કે તેમને બ્રહ્માજી એક વરદાન, રાજાને બ્રહ્માજી એક વરદાન આપેલું કે તેમનો ન તો દિવસે નાશ થાય ન તો રાત્રે નાશ થાય, તે કોઈ પણ જગ્યા ઉપર તેનું મૃત્યુ સંભવ ન હતું. ફક્ત તેના મૃત્યુ કરવા માટે તેનું મૃત્યુ પણ નૃસિંહ ભગવાન તેમને જે દરવાજો હોય દરવાજાના ઉંબરા ઉપર લઈ જાય ને તેમને મારે છે. આ દર્શાવવા માટે દીવની અંદરમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવને જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે. દીવની અંદરમાં લગભગ 200 વર્ષથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે.